નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. ધણીની નિંદા. ભાલ પંથકના બોરુ ગામના ગઢમાં છાનામાના વાવડ મળ્યા કે બડલીની કાઠિયાણીઓ સમાણુ દેવીને દર્શને આવી છે. બારોજી ઠાકોરે આનંદમાં આવી જઈને પૂછ્યું, એલા કોના ઘરના? બાપુ, ભોજ ખાચરના પડના જ ઘરવાળા. મૂછો ઉપર હાથ દઈને વાઘેલા રાજા બેઠો થઈ ગયો. એણે યાજ્ઞા કરી, ઘોડા 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 સાબાદ કરો. આજ કાઠિયાઓને ખબર પાડીએ કે રજપૂતોના વેલદા લૂંટતા કેટલી વિશે સો થાય છે. ભોજ ખાચરના ઘરની આયો તે મારી મા બહેનો છે. હું રજપૂત છું, પણ મારે આજ તો આ ફાટેલ કાઠી ડાયરાને અનીતિના મારક છંડાવી દેવા છે. બારોજી રાજ ચડ્યો. સમાણીના સ્થાનકમાં કાઠિયાણીઓએ ખબર પડ્યા કે વાઘેલા રાજા ઓજાણા વાળવા આવે છે. કુંજડીઓની માફક કાઠિયાણીઓના કડેડાટ બોલ્યા. અબડાઓને એકેય દિશા સૂઝતી નથી. એણે ચારે દિશામાં આકળ વ્યાકુળ નજર નોંધી. સામે એક ગામડું દેખાણું. પૂછ્યું, ભાઈઓ, કયું ગામ? ઉતેડ્યું. ગાડા ખેડૂએ કહ્યું, કોનું ગામ? વાઘેલાનું. આઈએ એ બધા પણ બારાજીના ભાયા થાય છે. ફિકર નહીં બાપ, આપણા વેલદા ઉતેડિયાના ઝાપામાં દાખલ કરી દ્યો. એ રજપૂત હશે તો નક્કી આપણા રખવાડા કરશે. કાળો કડેડાટ બોલી ગયો. વેલદા ઉતેડિયાના ગઢમાં જઈ ઊભા રહ્યા. દરબારને બધી હકીકતની જાણ થઈ. એણે કહેવડાવ્યું, આઈયો, હાઈએ જરાક ફકડો રાખશો માં. બારાજીનો ભાર નથી કે મારે શરણે આવેલાને આંગળી લગાડે. બારોજી ભાલું હિલોડતા આવી પહોંચ્યા. હિતેડિયાના ધણીએ ગઢને દરવાજે આવીને કહ્યું, ભા, રજપૂતનો ધર્મ તને શીખવવાનો જ હોય. અહીં ગઢમાં પગ મૂકીશ તો સામસામા લોહી છંટાશે. બાકી હા, ઉતાવળિયાના સીમાડા વળોટે એટલે તારે ગમે તે કરજે. રજપૂતે રજપૂતની આંખ ઓળખી લીધી. બારોજી પાછો ફરી ગયો. ઉતેડિયાના ઠાકોરે બડલી સમાચાર પહોંચાડ્યા. ભોજ ખાચર મોટી ફોજ લઈને આવ્યા. કાઠિયાણીઓએ તો બડલી બેડી થઈ ગઈ, પણ ભોજ ખાચરના મોરનો ડંખ કેમ જાય? બોરુ ગામને માથે ભોજ ખાચરના બેરવ જેવા પ્રચંડ કાઠીઓ તાટક્યા અને એ ધીંગાણામાં બારોજી કામ આવ્યા. ભોજ ખાચર બારોજીનું માથું વાળીને પોતાની સાથે લેતા ગયા. સ્વામીનો ઘાત થયો સાંભળી બારોજીની રાજપૂતાણીને સત ચડ્યો. કાયા થર થર કંપી ઉઠી, પણ ચિત્તામાં ચડાઈ સી રીતે? ધણીનું માથું તો ખોળામાં જઈને એ રાણીએ સાદ નાખ્યો. લાવો, કોઈ મારા ધણીનું માથું લાવો, મારે ને એને છેટું પડે છે. ચારણ બોલ્યો, માથું તો ભોજ ખાચર ભેડું ગયું. અમે બધાએ જઈને ત્યાં મરીએ તોય એ માથું નહીં કાઢે. એ ભોજ છે, કાળ મીંડ છે. એ બાપ, મારા નામથી વિનવણી કરજે. ભોજનું હૈયું એવી વિનવણીથી નહીં પીગળે. રાજપૂતાણીના તરફાડાટ જોવામાં એ પાપિયાનો મોજ પડશે. ચારણ, મારા વીર, તારી ચતુરાઈ શું આવે ટાણે જ ખૂટી ગઈ. માં, એક જ ઉપાય છે, બહુ હીણો ઉપાય છે. મારું સૂંડ નીકળી જાય એવું પાતક મારે કરવું પડશે. ખમજો, હું લઈને જ આવું છું. એમ કહીને ચારણ ચડ્યો. મોઢુકામાં આવીને આપા ભોજને એને સમાચાર કહેવડાવ્યા કે એક ચારણ તમને બિરદાવવા આવ્યો છે. ડાયરામાં જઈને ખમ્મા ભોજલ, ખમ્મા કાઠી, ખમ્મા પ્રજરણ એવા કાંઈક ખમકાર દઈને આપા ભોજના વારણા લીધા. મધુર હલકથી એણે દુહા ઉપાડ્યા. ભોજા બંધ તારા તણા, કાપ્યા કર માળે, પૂણા પવાડે, તે વેવડાવ્યા વેળાઉત. હે વેડા ખાચરના કુંવર ભોજા, તારી તલવાર વડે તે ભારાજી
નામના ભારાના બંધ કાપી નાખ્યા અને યુદ્ધરૂપી ખેતરમાં એ ભારના યશરૂપી પૂડા તે વેરણ છેરણ કરી નાખ્યા. વાહ ગઢવા રંગ ઘડવા રૂડો દુહો કહ્યો એમ સહુ કાઠીઓ દુહાને વધાવા લાગ્યા. ચારણે બીજો દુહો કહ્યો કરમાળની કોદાળી કરી સજ્જડે કાઢ્યું સૂટ જડે નહીં જળ મૂળ ભારાવાળું ભોજલા. હે ભોજા રૂપી ખેડૂ તલવારને કોદાળી રૂપે વાપરીને તે ભારાજીના વંશરૂપ સાથીઓને મૂળમાંથી જ ખોદી કાઢી. હવે તો એના મૂળિયા પણ હાથ લાગવા મુશ્કેલ થઈ પડ્યા છે. એવું વીર્યશાળી કામ તે કર્યું છે. ઓહો બા ગળવે તો લાખ રૂપિયાનો દુહો કહ્યો. હા સી એની કરામત. એવી તારીફ થઈ એટલે બાયો ચડાવી ચારણે આગળ ચલાવ્યું. માથા મોઢુકા તણા ઝાડે બાંધ્યા જે વાઘેલાના વાઢીએ બડ તે તાળિયા બોજલા. હે વીર ભોજા ખાચર વાઘેલાને તે માર્યો એટલું જ નહીં પણ એના માથા તો તે મોટુકા ગામના ઝાડની ડાળીએ લટકાવ્યા. એમ 1, 2 ને 3 દુહા કહેવાતા તો ભોજ ખાચરના પાસાબંધી કેડિયાની કસો તૂટવા માંડી. એને મોજના દોરા છૂટવા લાગ્યા. ભોજા ખાચરને લાગ્યું કે જગતમાં મારો જોટો નથી. પણ ચારણ તો જેમ જેમ દુહો કહેતો જાય છે તેમ તેમ એની પાપણો ભીંજાતી જાય છે. એના કાળજામાં ઘા પડે છે. એમ ફાટે હે એણે ભોજા ખાચરની તારીફના 20 દુહા પૂરા કર્યા. આપા ભોજે હાકલ કરી ગળવા મોજમાં આવે તે માગી લ્યો. બીજું કાંઈ નહીં બાપા બારાજીનું માથું જ માગું છું. બારાજીનું માથું તમે એને શું કરશો? બાપા ભોજા મારી માતાને સત ચડ્યું છે. એના ખોળામાં સ્વામીનું માથું પહોંચાડવું છે. ત્યારે તમે બારાજીના ચારણ છો. હા બાપ લાવો માથું. મારી માતાને અને એના ધણીને મળવાની વાર થાય છે. ગળવા શિરામણ લઈને જજો. શીખ કરવી છે. આપા ભોજ તારા ગામનું તો અન્ન પાણી પણ મારે ગમે છે અને તારી મારા માલિકના મારતલી શીખ હોય બદલીનું રાજ દે તોય ન લઉં. એક વચન હો તો લાવીએ ઝટ માથું. ત્યારે મારી કીર્તિ સિદ્ધ ગાય ઘડવા રાજપૂતણીને ખાતર બાકી મારે તો રૂવાડે કીડા પડજો. મેં ઉઠીને મારા ધણીને વગવ્યો. અન્ન જળ વિનાનો ચારણ બારાજીનું માથું લઈને ચાલી નીકળ્યો. બોરુને પાદર રાજપૂતાણીની ચિત્તા પર ચડી. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.